સીએનજીના સતત વધી રહેલા ભાવના વિરોધમાં અમદાવાદમાં પ્રગતિ રિક્ષા ચાલક એકતા યુનિયને આજે 5 ઓગસ્ટથી 2 દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જો કે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સહિતના મોટા સંગઠનોએ આ હડતાલને સમર્થન આપતા શહેરમાં હડતાલનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એસજી હાઈવે અને ઇસ્કોન સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોને લઈને ફરતા નજરે પડ્યા હતા. રિપોર્ટર ચૌહાણ ઇમરાન, અમદાવાદ. હડતાલ છે. આજે તમને ખ્યાલ નથી કે રિક્ષા હડતાલ છે. આજના 2 દિવસ હું જોઉં છું કે બીજા ન્યૂઝમાં તો આવે છે કે હડતાલ નથી. ના આપણા રિક્ષાની અંદર રિક્ષાની હડતાલ આપી છે અને તમારા માટે જ લડાઈ છે. બરાબર છે. એટલા માટે આપણે રિક્ષા હડતાલનું એલાન આપેલું છે. 4 દિવસથી આપણે આ મીડિયા દ્વારા ચલાવી રહ્યા છે. હડતાલ છે તો તમે અમારી સાથે જોડાઓ એવો અમારો આગ્રહ. શું નામ છે અને કેટલા દિવસની હડતાલ છે? કયા યુનિયન દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ ઇમરાન મંસૂરી. હડતાલ 2 દિવસથી આપણે આપેલી છે. 5 અને 6 તારીખ 2 દિવસની હડતાલ છે અને હડતાલ રાખવાનો હેતુ એવો છે કે વારંવાર સીએનજીનો ભાવ વધી રહ્યો છે. જેના અનુસંધાને અમે છેલ્લા 1.5-2 મહિનાથી માંગ કરીએ સરકારશ્રીને કે અમારું ભાડું વધારી આપો. સરકારે મૌખિક આપણને કહી દીધું છે કે ભાડું તમારું વધી ગયું છે, પણ પરિપત્ર બહાર પાડ્યો નથી. સરકારશ્રીને બી આ જોઈને વિનંતી છે કે ગરીબ લાચાર રિક્ષા ચાલકોની સામે જોવે અને જે પરિપત્ર બહાર પાડવાનો છે ભાડા વધારાનો, એ પરિપત્ર બહાર પાડે અને રિક્ષા ચાલકોની પડખે ઊભા રહે.